સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. અરે સાવધાન. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જોડે તાળી પાડતા છીએ. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરતા ફરતા કરતા કામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અવર ભાવનો કરો પ્રલય મહારાજ જે છે મહારાજ જે છે. અવર ભાવનો કરો પ્રલય મહારાજ જ છે મહારાજ જ છે. અવર ભાવનો કરો પ્રલય મહારાજ જે છે મહારાજ ચારે બાજુ દેખાય છે. અવર ભાવ. ભાવનો કરો પ્રલય મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જે કશું જ નથી એક મૂર્તિ સિવાય. મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. અવરભાવ માત્ર મૂર્તિ સિવાય બધો ચારે બાજુ અવરભાવ છે. આ દેહ પણ અવરભાવ છે. સ્થાન સ્થળ પણ અવરભાવ છે. વિસ્મૃતિ કરી દો, પ્રલય કરી દો, કશું જ નથી. એકલા મહારાજ છે. આરયા મહારાજ. દિવ્ય તેજ તેજના અંબાર છૂટે છે એવી તેજોમય મૂર્તિ આરયા મહારાજ. તાળી પણ મહારાજ પાડે છે, બોલે છે પણ મહારાજ. બસ મહારાજ જ છે. ધારતા જાઓ મહારાજની મૂર્તિને. જ્યાં બેઠા છીએ ત્યાં જ, જેમ બેઠા છો તેમ જ સળંગ મૂર્તિને ધારો, નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. જો કેવા સુખ આપે છે. મરક 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 મંદ મંદ કેવા હસે છે. વાહ દયાળુ એ કરુણા મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન. સુખ આપો મહારાજ, ધ્યાનમાં સુખ આપો. દેહથી નોખો શુદ્ધ આત્મા છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહથી નોખો શુદ્ધ આત્મા છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહથી નોખો શુદ્ધ આત્મા છું સ્વામિનારાયણ. જુદા પડતા જાઓ. નારાયણ દેહથી જુદો છો. દેહથી નોખો શુદ્ધ આત્મા છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે મહારાજ જ છે. જન્મ મૃત્યુ મારે વિશે નથી, બસ મહારાજ જ છે મહારાજ જ છે. વાહ, દેહથી છૂટા પડો.
દેહથી નોખો શુદ્ધ આત્મા છો. શુદ્ધ આત્મા એટલે અનાદિ મુક્ત છો. જેમ વસ્ત્ર શરીર ઉપરથી ઉતારી નાખીએ એમાં દેહરૂપી વસ્ત્રને ઉતારી નાખો. આત્માને અનાદિ મુક્ત પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરી દીધો છે. આ રહ્યા મહારાજ. તેજ તેજ તો ઝળહળે, ચારે દિશામાં જોતા જાઓ. મધ્યે પ્રભુજી દર્શન દે છે, દર્શન કરતા જાઓ. ઘનશ્યામ હરિ સુખદાય, ઘનશ્યામ પ્રભુ દર્શન આપી રહ્યા છે. નિહાળો, જુઓ. આ રહ્યા મહારાજ. મહારાજના મસ્તકે ખીંટલિયાળા કેશ શોભે છે, જોતા જાઓ. મહારાજની સુંદર મજાની શિખા કેવી શોભે છે, જોતા જાઓ. મહારાજનો સુંદર મજાનો ભાલ શોભે છે. ભાલ મધ્ય તિલક અને ચાંદલો કેવા શોભે છે, નિહાળતા જાઓ. ક્યાં છે મહારાજ? આ રહ્યા. પ્રતિલોમ ભાવે મૂર્તિમાં રહેતા જાઓ. આત્મા નિરાકાર મહારાજ સાકાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 કેવળ કૃપાથી સાકાર કર્યા મહારાજ જે છે, મહારાજ જે છે. કેવળ કૃપાથી સાકાર કર્યા મહારાજ જે છે, મહારાજ જે છે. કેવળ કૃપા પોતા જેવા કર્યા. સાકાર કર્યા મહારાજ જે છે, મહારાજ જે છે. કેવળ કૃપાથી સાકાર કર્યા મહારાજ જે છે, મહારાજ જે છે. મહારાજ જે છે, મહારાજ જોતા જાઓ. જે છે, એકલા મહારાજ છે. મહારાજ દિવ્ય જે સાકાર છે, મૂર્તિ. મહારાજ જે છે, મહારાજ જે છે, મહારાજ જે છે, મહારાજ જે છે. મૂર્તિમાં રહીને બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. વાહ મહારાજ. મૂર્તિને મૂર્તિમાં રહીને મૂર્તિને જોતા જાઓ. પોતા જેવા દિવ્ય સાકાર કરીને પોતાની મૂર્તિમાં રાખી લીધા. હવે મહારાજ જ છે. કેવો સુંદર ચંદ્ર તિલક શોભી રહ્યો છે. મહારાજની કેવી પાંપણો છે, કેવા મહારાજના મિત્ર છે, જોતા જાઓ. કેવી સુંદર નાસિકા છે, નિહાળતા જાઓ. બંને કપોળ કેવા ઝળહળ ઝળહળ શોભી રહ્યા છે. જમણે ગાલે મહારાજને ટીબકડી છે. મહારાજ મંદ મંદ હસે છે. ગાલે ખાડા પડે છે. જોતા જાઓ. મૂર્તિમાં રહીને હસતા જાઓ. એ હસ્યા,
એ હસ્યા મહારાજ હસ્યા. કેવા મંદ હસે છે, મંદ મંદ હસે છે પ્રભુ. વાહ મારા નાડીલા લાલ, હે મારા જીવન પ્રાણ સ્વામિનારાયણ પ્રભુ, હે ઘનશ્યામ પ્યારા પ્યારા પ્રભુ, સુખ આપો મહારાજ, સુખ આપો. મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં રાખ્યા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. 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 રસ બસ ભાવે ઓતપ્રોત કીધા મહારાજ જ છે, મહારાજ જ છે. રસ બસ ભાવે ઓતપ્રોત કીધા મહારાજ જ છે, મહારાજ જ છે. રસ બસ ભાવે ઓતપ્રોત કીધા મહારાજ જ છે, મહારાજ જ છે. રસ બસ ભાવે ઓતપ્રોત બોલતા જાઓ, તાળી પાડતા જાઓ. જય છે, મહારાજ જ 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 છે. વાહ મહારાજ, રસવસ કરીને મૂર્તિમાં રાખ્યા છે. મહારાજ જ બિરાજે છે. અણુમાત્ર નોખા નથી, જુદા નથી, મહારાજ જ છે. રોમ રોમ પણ મહારાજે એકતા પમાડી છે. રસવસ ભાવે પાઈ સાકરવત મૂર્તિમાં રાખ્યા છે. અંદર બહાર એકમેક પણ કરાવ્યું છે. એવા મહારાજની મૂર્તિને નિહાળો. બંને કર્ણને જુઓ, જોતા જાઓ. મહારાજની નાસિકા જુઓ, સુંદર મજાના ગાલ જુઓ, મહારાજના દંત જુઓ. મહારાજ મરક મરક હસે છે. મહારાજના અધર અને મધ્ય દંત રેખા કેવી શોભે છે. મહારાજની ચીબુક નિહાળો, દાઢી નિહાળો. મહારાજનો કંઠ જુઓ. ઝળાળર ઝળાળર સળંગ મૂર્તિને નિહાળતા જાઓ સાથે સાથે. મસ્તકે મસ્તક ભાલે ભાલ શોભે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. 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 નેત્રે નેત્ર પાપણે પાપણ જુઓ મહારાજ જ છે, મહારાજ જ છે. નેત્રે નેત્ર પાપણે પાપણ જુઓ મહારાજ જ છે, મહારાજ જ છે. નેત્રે નેત્ર પાપણે પાપણ
પાપણ જુઓ મહારાજ જ છે, મહારાજ જોતા જ જાઓ. છે. નેત્રે નેત્ર પાપણે પાપણ જુઓ મહારાજ જ છે, મહારાજ જ છે. મસ્તકે મસ્તક, ભાલે ભાલ, નેત્રે નેત્ર, પાંપણે પાંપણ. મસ્તકે મસ્તક, બે મસ્તક આવ્યા. માત્ર સ્વામી સેવકનો નાતો, દાતા અને ભોગતાપણાનો નાતો દર્શાવવા માટે બે મસ્તક અહીંયા શબ્દ આપ્યો છે. અને રોમ રોમ પણ એ મસ્તકમાં મસ્તક, મહારાજના મસ્તકમાં મુક્તનું એવું જ પુરુષોત્તમ રૂપ એવા મુક્તનું મસ્તક, ભાલમાં ભાલ, મહારાજના ભાલમાં મુક્તના ભાલ. એ રસબસ ભાવ, રોમ રોમ પણ એકતા દર્શાવવાના માટે બે શબ્દ આપ્યા છે. દેખાવ બે નથી રહેતા, એક જ મસ્તક છે, મહારાજનું જ મસ્તક છે. શરીરની સ્થાને શરીરરૂપી વસ્ત્ર કાઢી નાખો. શરીરરૂપી ઘર છોડીને મૂર્તિરૂપી ઘરમાં બેઠા છીએ. બસ આ રહી મૂર્તિ, આ રહ્યા મહારાજ. બહાર ન રહો, મૂર્તિમાં રહીને મહારાજનું મસ્તક જુઓ, ભાલ જુઓ, નેત્ર જુઓ, પાંપણ જુઓ. મહારાજને જોતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજની સાથે પ્રીતિ કરતા જાઓ, પ્યાર કરતા જાઓ, પ્રેમ કરતા જાઓ. વાહ મારા ઘનશ્યામ, વાહ કેવી અનહદ કૃપા કરી છે તમે. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. ઝાડારાર ઝાડારાર ફરરાર ફરરાર તેજને અંબાર છૂટે છે. ક્યાં છે એવા મહારાજ? આ રહ્યા, આ રહ્યા. પ્રતિલોમ ભાવે મૂર્તિને નિહાળતા જાઓ. કર્ણે કર્ણ નાસિકાએ નાસિકા સ્વામિનારાયણ, બોલો સ્વામિનારાયણ. બોલો, તાળી પાડો. કર્ણે કર્ણ નાસિકાએ નાસિકા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કર્ણે કર્ણ જોડે જ કર્ણને જોતા જાઓ, નાસિકાને જોતા જાઓ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કર્ણે કર્ણ નાસિકાએ નાસિકા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મુખે મુખ છાતીએ છાતી નાભી મહારાજ જ છે, મહારાજ જ છે. મુખે મુખ છાતીએ છાતી નાભી મહારાજ જ છે, મહારાજ જ છે. મુખે મુખ છાતીએ છાતી નાભી મહારાજ જ છે, મહારાજ જ છે. મુખે મુખ છાતીએ છાતી નાભી મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ, કર્ણે કર્ણ. મહારાજનો કર્ણ જુઓ, નાસિકાએ નાસિકા, નાસિકા જુઓ, અધર જુઓ, છાતી છાતી, છાતી જુઓ, મહારાજની નાભી જુઓ. જોતા જાઓ, મૂર્તિમાં રહીને જુઓ, સામે નહીં, બહાર નહીં, દૂર નહીં. આ રહ્યા મહારાજ. મહારાજના અંગે અંગને નિહાળતા જાઓ. વાહ મહારાજ, વાહ કૃપા વત્સલ, હે ભક્ત વત્સલ, હે દીનબંધુ, હે વાલા ઘનશ્યામ પ્રભુ. અબ કેવા રૂડા રૂપાળા શોભો છો મારા નાથ.
સુખ આપો પ્રભુ. સ્કંદે સ્કંદ બાહુએ બાહુ જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્કંદે સ્કંદ બાહુએ બાહુ જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલતા જાઓ, જોતા જાઓ, નિહાળતા જાઓ. બાહુએ બાહુ જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્કંદે સ્કંદ બાહુએ બાહુ જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હસ્તે હસ્ત રેખાએ રેખા શોભે મહારાજ જે છે મહારાજ જે છે. હસ્તે હસ્ત રેખાએ રેખા શોભે મહારાજ જ છે મહારાજ જ છે. હસ્તે હસ્ત રેખાએ રેખા શોભે મહારાજ જે છે મહારાજ જે છે. હસ્તે હસ્ત રેખાએ રેખા શોભે મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજનો સ્કંદ, સ્કંદ કહેતા ખભો જુઓ. આ રહ્યો મહારાજના બંને સ્કંદને જુઓ, કેવા ગોરા ગોરા સ્કંદ છે. બાહુ કેવા શોભે છે, બંને બાહુ જુઓ. બળ ભર્યા બાહુને નિહાળો. બંને કોણી જુઓ, શ્યામ મજાની કોણી જુઓ. જોતા જાઓ, અંગે અંગને જોતા જાઓ, સુખ લેતા જાઓ. આનંદ આનંદ. મહારાજના બાહુને જોઈને આનંદ થાય. મૂર્તિ કેવી રમણીય મૂર્તિ છે, કેવા મહારાજ શોભી રહ્યા છે. બંને દંડ કેવા શોભે છે, કેવા કાંડા શોભે છે, કેવા હસ્ત શોભે છે. બંને હસ્ત, હથેળી કેવી શોભે છે. અને હથેળીની મધ્યે વાહ પ્રભુ કેવી રેખાઓ શોભે છે. જોતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજ જે છે 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 મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે મહારાજ જ છે. ઉદરે ઉદરે જાનુએ જાનુ જંગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉદરે ઉદર જાનુએ જાનુ જંગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉદરે ઉદરે જાનુએ જાનુ જંગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉદરે ઉદર જાનુએ જાનુ જંગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચરણે ચરણ નખ શિખ મૂર્તિ જો મહારાજ જ છે મહારાજ જ છે. ચરણે ચરણ નખ શિખ મૂર્તિ જો મહારાજ જ છે મહારાજ જ છે. ચરણે ચરણ નખ શિખ મૂર્તિ જો મહારાજ જ છે મહારાજ જ છે. ચરણે ચરણ નખ શિખ મૂર્તિ જો મહારાજ જ છે મહારાજ જ છે. મુક્તો મહારાજના
સાથળ, જાનું, જંગા જોતા જાઓ, અંગે અંગને નિહાળતા જાઓ, ચરણે ચરણ, મહારાજના ચરણ જુઓ, બંને પહોંચા જુઓ, મહારાજના 10 આંગળીઓ જુઓ, 10 આંગળીઓમાં નખ જુઓ, સળંગ મૂર્તિને નિહાળો નખશિખા પર્યંત. વાહ, ઝળહળ મહારાજ ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા. એવા હે વાલા ઘનશ્યામ પ્રભુ, કેવા શોભો છો આપ. નિહાળતા જાઓ. નોખા નથી કે જુદા નથી જરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નોખા નથી કે જુદા નથી જરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નોખા નથી કે એકમેક થઈને જરા, સ્વામિનારાયણ મૂર્તિ નિહાળતા જાઓ. સ્વામિનારાયણ. નોખા નથી કે જુદા નથી જરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તદરૂપ તદલીન કરી દીધા એકમેક મહારાજ જ છે, મહારાજ જ છે. તદરૂપ તદલીન કરી દીધા એકમેક મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ મહારાજ વાહ, તદલીન તદરૂપ તદલીન કરી દીધા. એકમેક મહારાજ જ છે, મહારાજ જ છે. તદરૂપ તદલીન કરી દીધા એકમેક મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ, મહારાજે તદરૂપ તદલીન કરીને મૂર્તિમાં રાખી લીધા છે. ક્યાં છે મહારાજ? આ રહ્યા. કેવા દિવ્ય સુખાળા શોભે છે. સળંગ મૂર્તિને જુઓ, જોતા જાઓ. તેજ 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 તણાંબાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તેજ 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 તણાયાંબાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાહ મહારાજ, તેજ તેજ તેજ. તેજ તણાંબાર સ્વામિનારાયણ. નિહાળતા જાઓ. તેજોમય મહારાજ. તેજ 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 તણાયાંબાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આરયા સુખાળા પ્યારા પ્યારા ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. આરયા સુખાળા પ્યારા પ્યારા ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. આરયા સુખાળા પ્યારા પ્યારા ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. આરયા સુખાળા પ્યારા પ્યારા ઘનશ્યામ મહારાજ જ છે, મહારાજ જ છે. આ રહ્યા મહારાજ, સુખાળા પ્રભુ, પ્યારા પ્યારા પ્રભુ. એ વાલા હરિકૃષ્ણ મહારાજ, તમે આ રહ્યા. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે,
છે મહારાજ જય 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 છે. વાહ, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. આપણું સ્વરૂપ આપણે દ્રઢ કરીએ. હું દેહ નથી, પુરુષોત્તમ રૂપ એવો અનાદિમુક્ત છું બસ. અને અનાદિમુક્ત એટલે મૂર્તિમાં છે, મહારાજ જ છે બસ. મહારાજ જ છે, મહારાજ જ છે. જેટલું દ્રઢ થતું જશે એટલી જ કારણ શરીર એટલું ટળતું જશે, દેહના ભાવો ટળતા જશે. દેહના ભાવ ટાળવા માટે આપણે કોઈ પ્રયત્ન નથી કરવાનો. મુક્તો અંધારું ટાળવા માટે કોઈ પ્રયત્ન ન કરો. એલોઝન કરી દો, અજવાળું કરી દો, અંધારું જતું રહેશે. દેહ ભાવ ટાળવા માટે કોઈ યત્ન ન કરો. વારંવાર કહીએ છીએ, કોઈ યત્ન ન કરો, વ્યર્થ પ્રયત્નો છે. બસ મહારાજને બિરાજમાન કરતા જાઓ, મૂર્તિ ભાવ દ્રઢ કરો, ઓટોમેટિક દેહ ભાવ ટળી જશે. સૂર્ય આવશે એટલે અંધારું માત્ર ટળી જશે. એ પ્રયત્ન કરો. આપણે પોતાના સ્વરૂપની દ્રઢતા કરો. આપણે કે હું કોણ છું ભૂલો, અને એની જેટલું એનું મનન ચિંતન વધશે ને એટલું પેલું મનન ચિંતન ઘટશે. સ્વાભાવિક છે. એનો જેટલો દૃઢાવ વધશે આપણને એટલે પેલું ઓટોમેટિક મિનિમાઇઝ થતું જશે. દેહના ભાવોનું જે મનન ચિંતન છે મિનિમાઇઝ થતું જશે. આ વધારો, આમાં વધારો કરો. હાલતા ચાલતા, ખાતા પીતા, ઓફિસમાં હોય, નોકરીમાં હોય. ને આપણને તો બાપાએ એવી કરુણા કરી છે કે મુક્તો ક્યાંય એના માટે જુદો સમય નથી ફાળવવાનો. આપણે બાપાએ વાતોમાં લખ્યું, રોટલા ખાવા હોય, ભોજન કરવું હોય તો રસોડા સુધી જવું પડે, સૂવું હોય તો ખાટલા સુધી કે પથારી સુધી જવું પડે, કપડાં પહેરવા હોય તો આપણે રૂમમાં જવું પડે, સ્નાન કરવું હોય તો બાથરૂમ સુધી જવું પડે, અને મૂર્તિમાં રહેવું હોય તો ક્યાંય જવાની જરૂર નહીં. જી તે હાલો ઈ તે વાલો. બોલો, અઘરામાં અઘરું, મોટામાં મોટું મૂર્તિમાં રહેવું તે, અને એના માટે ક્યાંય જવાની જરૂર નહીં. જ્યાં બેઠા છીએ ત્યાં જે રીતે બેઠા છીએ, હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, સર્વે ક્રિયામાં બસ મૂર્તિમાં જ છું. એ મનનમાં ડૂબેલા રહો, બસ એ મૂર્તિમાં રહ્યા. ક્યાંય જુદો જવાની જરૂર નથી. ઊભા થઈને જવું ના પડે. બોલો, માઇકમાં કંઈક જવાબ આપવો હોય તો ઊભાય થવું પડે, અને મૂર્તિમાં રહેવા માટે તો ઊભાય ના થવું પડે. કેટલું સરળ કરી નાખ્યું છે આ બાપાએ આપણા માટે. કરો. ઘણા મુક્તોને જો એવું થાય કે સ્વામી મૂર્તિનું સુખ નથી લેવું, આ બધી બબાલ છોડો, અમારે નથી જોતું, છતી દે લો, ભોગ લાગ્યા નહીં, અમે જોડી ગયા બાપા, નથી જોતું. અરે ભાઈ, પણ તમે નથી જોતું, ચલો દેહના ભાવોથી કંટાળ્યા છો કે નહીં, કે એ રહેવા દેવા છે. કામ ને ક્રોધ ને વાસના ને એ બધું પીડે એ ગમે છે ને, તો મરો. એનાથી તો છેટા થવું છે કે નથી થવું? તો જરૂર છે. આ બે કામ એક હારે થશે. એ ટળશે ને મૂર્તિમાં રહેવાશે, મૂર્તિનું સુખ આવશે. બે એક જ જોડે જ આવે એવું છે. આ એક પછી એક આવે ના, ઓલું જુદું રહેવા દો ને, અમારે મૂર્તિનું સુખ નથી જોતું, અમારે દેહના દોષો જ ટાળવા છે. ના, એક નહીં ટળે. અહીં તો એક સાથે બે લો તો જ મળે એવું છે. એક સાથે બે લેવું પડે. પુસ્તક છાપ્યું હોય ને તો ભાગ એક ને ભાગ બે જોઈન્ટ જ જોડે જ આવે છે. તો કે ના, મને એક ભાગ આપો ને એક ભાગ નહીં મળે. બોલો, લેવા હોય તો બેનો સેટ જોડે લેવો પડે. શું મુક્તો વૃત્તિઓનો સંકેલો કરવો એટલે શું? પહેલું તો એ સમજીએ આપણે. ધ્યાન કરતા પૂર્વે એટલે શું? પૂર્વે એટલે 5 મિનિટ પહેલા કે 10 મિનિટ પહેલા એમ નહીં. ધ્યાન કરવું છે
એની પૂર્વે એટલે ગઈકાલે, પરમ દિવસે, રોજ. જેને ધ્યાન કરવું છે એને રોજ. પૂર્વેનો અર્થ રોજ. પૂર્વેનો અર્થ 5 કલાક પહેલા કે અડધો કલાક પહેલા એવું નહીં. પૂર્વેનો અર્થ રોજ. શું કરવું જોઈએ? તો અમુક તો વૃત્તિઓનો સંકેલો કરવો જોઈએ. ચલો, વૃત્તિઓનો સંકેલો એટલે શું? એમણે પ્રશ્ન પૂછ્યો. કોણ જવાબ આપી શકશો? ચલો, પ્રયત્ન કરવો જોઈએ. તમારામાંથી જ પ્રયત્ન કરવો જોઈએ. જો એમને પ્રશ્ન બહુ સરસ પૂછ્યો. આપણે આવું કંઈ પૂછતા નથી, કારણ કે આવું કંઈ વિચારતા જ નથી. ચલો, કોણ કહેશો? કો મહારાજ. વિચારોનો સંકેલો કરવો, વિચારોને ધ્વંસ કરવા. કેવા વિચારો? ઓફિસ જવાના વિચાર ને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર જે બધા છે, દેહના ભાવો. પહેલા વૃત્તિઓનો સંકેલો કરવો કીધો. વૃત્તિઓનો એટલે શું? જો વૃત્તિ એટલે આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, જીવાની વૃત્તિ, આપણી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ છે. વૃત્તિ એટલે શું? આંખની વૃત્તિ એટલે શું? ચલો, આંખની વૃત્તિ એટલે શું? જોવાની લોલુપતા એ આંખની વૃત્તિ છે. જો કરવાની ભાવના એ આંખની વૃત્તિ છે. એનો સંકેલો કરવો. એનો અર્થ કે જોવાનું બંધ કરવું. બંધ કરવું એટલે આંખ્યું બંધ કરીને બેહી રહ્યો એમ નહીં. સંકેલો કરવો. બંધ કરવું એવું નથી કીધું, પરંતુ જોવાની વૃત્તિને ગૂંઠી કરવી. બધું નવું જોવાની જે ઈચ્છાઓ થાય છે ને, એનો સંકેલો કરો. એ ન કરવી. અહીં જઈ આવીએ, નહીં જઈ આવીએ, નહીં હરિયાએ, નહીં ફરિયાએ, નહીં હરવા ફરવાનો વૃત્તિનો સંકેલો કર્યો કહેવાય. સાંભળવાની વૃત્તિનો સંકેલો, આંખની વૃત્તિનો સંકેલો એટલે શું? કે ટીવી જોવાનું ને પેલા ઇન્ટરનેટ જોવાનું ને આ જોવાનું ને ઓલું જોઈ લઉં ને એવી જે મનનો વિચારો આવે છે ને એ પછી આંખથી આપણે જોઈ લઈએ છીએ. એનો સંકેલો કરો. જ્યાં સુધી જોવાની વૃત્તિનો સંકેલો નહીં થાય ત્યાં સુધી અંદર એ કચરો બધો જતો જશે અને આપણી વૃત્તિઓ ફાટી જશે. આંખની વૃત્તિ ફાટી જાય, મનની વૃત્તિ ફાટી જાય, કાનની વૃત્તિ ફાટી જાય. સાંભળ કરીએ બધું તો ફાટી જાય. એ ફાટી ગઈ કહેવાય. અને એને વિચારથી કે નહીં હવે મારે નથી જોવું, મારે ધ્યાનમાં મૂર્તિ જોવી છે, તો આ બધું ઓછું કરવું પડશે. જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, જે વધારાનું બિનજરૂરી છે એને બંધ કરી દો. એ સંકેલો કર્યો કહેવાય. જે આપણે જરૂર નથી, શા માટે એને જો કરવું છે? શા માટે સાંભળ કરવું છે? એ આપણી વૃત્તિઓ ફાટી ગઈ છે એટલે આપણને જોવાના સાંભળવાના અભરખા થાય છે. અને એ જોઈએ છીએ, સાંભળીએ છીએ, એમાં ટાઈમ બગડે છે. અને બીજું, એ બધું અંદર પ્રવેશતું જાય છે. જે જોવાય એ બધું અંદર જાય છે. અને અંદર જાય છે એટલે આપણને ધ્યાનમાં નડે છે. ધ્યાન કરવા બેસો ત્યારે મૂર્તિ દેખાવાને બદલે જે જોયું હોય ને એ બધું આવીને ઊભું રહે. પેલી પટ્ટી જેમ ચાલુ થઈ જાય ને, જેમ પેલી પ્રોજેક્ટર ઉપર જેમ પટ્ટી ચાલે, એમાં બધું પ્રોજેક્ટર ઉપર, મનરૂપી પ્રોજેક્ટર ઉપર, ચિત્તરૂપી પ્રોજેક્ટર સ્ક્રીન ઉપર પછી બધું ચાલુ થઈ જાય છે. જ્યારે ધ્યાન ભજન કરવા બેસે ત્યારે પ્રવૃત્તિનો પણ આપણે સંકેલો કરતા ના આવડ્યું હોય એટલે આપણને પ્રવૃત્તિ આમ ચોજાળા થઈને કરી હોય, જરૂર આટલી હોય ને કરીએ આટલું, સમજ્યા? એટલે બધું આપણને પછી એ વખતે સ્ક્રીન ઉપર આવીને ઊભું રહે છે. એટલે જે કરવાનું છે થતું નથી. મૂર્તિને જે મૂર્તિમાં જોડાવાનું છે, મૂર્તિનું ધ્યાન કરવાનું છે, સ્ક્રીન ઉપર આવતી નથી. અને બધું ઢગલાબંધ સ્ક્રીન ઉપર આવીને ઊભું રહે છે. એટલે સંકેલો કરવો જરૂરી છે. વૃત્તિઓનો સંકેલો એટલે તમામ વૃત્તિ, મનની વૃત્તિ, આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, એ બધાને મિનિમાઇઝ કરો. સંકેલો કરવો એટલે મિનિમાઇઝ કરો. ન છૂટકે જોવું પડે તે જ જુઓ, ન છૂટકે સાંભળવું પડે તો જ સાંભળો, ન છૂટકે બોલવું પડે તો જ બોલો, ન છૂટકે ખાવું પડે તો જ ખાઓ, ન છૂટકે ઊંઘવું પડે એટલું જ ઊંઘો, ન છૂટકે જવું પડે ત્યાં જ જાઓ. ન છૂટકે. આ વૃત્તિઓનો સંકેલો કહેવાય. કારણ કે એ દુઃખદેણ છે. જેને આ માર્ગે જવું છે ને, ભગવાનને મહારાજની મૂર્તિ સુખના માર્ગે જવું છે, એના માટે બધું દુઃખદેણ છે. એને મિનિમાઇઝ કરી નાખો. ન છૂટકે કરવું પડે તે જ કરો. એને સંકેલો કર્યો કહેવાય. જમવું પડે, જમ્યા વગર નહીં ચાલે, પણ જેટલું જમવું પડે ન છૂટકે. મનની ભૂખે નહીં, પેટની ભૂખે જમો. આપણે મોટે ભાગે મનની ભૂખે જમતા હોઈએ છીએ. એટલે શરીરે બગડે છે ને મને બગડે છે. ન છૂટકે જોવું પડે તો જ જોવો. જે જરૂર નથી શા માટે જોજો કરવાની જરૂર છે? આ વૃત્તિઓનો સંકેલો કર્યો કહેવાય. અને તો જ ધ્યાનમાં પાટો ગોઠશે.
નહીંતર એટલા બધા ડોળાઈ ગયું હોય વૃત્તિઓ, અને ડોળાઈ ગયેલી વૃત્તિમાં જેમ આપણે કહીએ છીએ ડોળાઈ ગયેલું પાણી હોય અને એમાં ચાંદીનો રૂપિયો નાખે ને તો ના દેખાય, અને શાંત નિર્મળ જળ હોય અને એમાં કાળું ઠીંકરું નાખે ને તોય દેખાય. એમ આપણે વૃત્તિઓને એટલી બધી ડોળી નાખી છે. પછી મૂર્તિ, ચાંદીનો રૂપિયો એટલે મૂર્તિ દેખાતી નથી. કેમ દેખાતી નથી? એટલું બધું ઇન્દ્રિયો અંતઃકરણ એટલા બધા ડોળાઈ ગયા છે, અને પરિણામે દેખાતી નથી મૂર્તિ. એને સંકેલો કરીને શાંત કરો. મારા માટે હવે નથી. અવરભાવમાં રહેવાનું, પણ અવરભાવમાં ડૂબી નહીં જવાનું. અવરભાવ બધો બનાવ્યો કોને? મહારાજે. પણ છતાંય મારા માટે નથી. બોલો, અવરભાવ માત્રની સૃષ્ટિ એનું સર્જન કર્યું. ભલે મહારાજની અન્વય શક્તિથી તૈયાર થયો છે બધો અવરભાવ, મહારાજની અન્વય શક્તિથી તૈયાર થયો છે, પણ આપણે વિચારવાનું એ મારા માટે નથી. એ જ્યાં સુધી વિચાર નહીં આવે ને આ બધો અવરભાવ મારા માટે નથી. અવરભાવ માત્ર એટલે સમજ્યા ને, આંખથી દેખાય બધો અવરભાવ, કાનથી સંભળાય બધો અવરભાવ, જીવાથી અનુભવ થાય બધો અવરભાવ, હાથથી સ્પર્શાય બધો અવરભાવ, નાકથી સૂંઘાય બધો અવરભાવ, ઇન્દ્રિયો અંતઃકરણથી જે કંઈ અનુભવાય બધો ટૂંકમાં અવરભાવ. એ અવરભાવ માત્ર મારા માટે નથી. કારણ કે હું અનાદિ મુક્ત છું. બીજું હજુ બીજો જવાબ આવી શકે. અવરભાવ માત્ર ખોટો છે. કેમ? અને ખોટો છે એટલે મારા માટે નથી, પણ ખોટો છે કેમ? મહારાજ અને મોટા પુરુષે મને પ્રભાવ મારા છે. બસ હું પ્રભાવમાં છું એટલે મારા માટે ખોટો છે. જેમ રમકડા હાચા છે છતાં આપણે મોટા માટે ખોટા છે કે નહીં? નાના છોકરાને હાચા લાગે છે. એને તો આવડી નાની ગાડી લઈ આપી તો બિચારો કુદાકુદ કરે છે, નાચે છે. ગાડી 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 બધાને બતાવે છે કે જો મારા માટે ગાડી લાય, મારા પપ્પા ગાડી લાય, મારા પપ્પા ગાડી લાય. એને સાચી મનાઈ ગઈ છે, પરંતુ મોટા માટે ખોટી છે. મોટો છે ને એટલે ખોટી મનાઈ ગઈ છે. એમ આપણે પ્રભાવમાં છીએ એ વિચાર રહેશે ને તો ઓટોમેટિક ખોટું થઈ જશે કે આ મારા માટે નથી, બધું ખોટું છે. એ અવરભાવવાળા માટે સાચું છે, આપણા માટે તદ્દન ખોટું છે. આપણે પ્રભાવમાં છીએ, પ્રભાવવાળા માટે અવરભાવ તદ્દન ખોટો છે. એમ આપણે પ્રભાવમાં છીએ એ વિચાર રહેશે ને તો અવરભાવ માત્ર ખોટો થઈ જશે. બસ મારા માટે ખોટું છે. ભલે સાચું હોય તો જેને સાચું, જેના મતે સાચું હોય એના મતે એ બધા અવરભાવવાળા. જેને હજુ સાચું મનાય છે એ બધા અવરભાવવાળા છે. ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને ભારત હારે અને કુદાકુદ કરે, જશ્ન મનાવે અને દારૂખાનું ફોડે તો સમજી લેવું કે પાકિસ્તાની જ છે, ભલે ભારતમાં હોય. એમ આપણે પ્રભાવમાં છીએ અને આપણને અવરભાવનો આનંદ આવે છે. અવરભાવ નાશવંત નથી લાગતું. અવરભાવની વસ્તુ, અવરભાવના પદાર્થો, અવરભાવ માત્ર હજુ એમાં આપણને આનંદ આવે છે. હજુ એ સાચું મનાય છે, હજુ એના માટે પ્રયત્ન થાય છે. એનો અર્થ જ છે આપણે પ્રભાવમાં છીએ જ નહીં. પ્રભાવમાં રહેતા શીખો તો ઓટોમેટિક અવરભાવ માત્ર નાશવંત થઈ જશે. મારા માટે નથી, બસ આટલું એક નક્કી થઈ જવું જોઈએ કે મારા માટે નથી, કારણ કે હું અનાદિ મુક્ત છું, કારણ કે હું પ્રભાવમાં છું. મારા માટે નથી. ઘોડિયું ખોટું નથી પણ મારા માટે ખોટું છે. ઘોડિયું ખોટું કહેવાય? કોણ કે ઘોડિયું ખોટું? પણ મારા માટે ખોટું, કારણ કે હું મોટો છું. પેન્સિલ ખોટી નહીં, પેન્સિલ સાચી છે, કોણ કે? પણ કોલેજમાં આવ્યો એને પેન્સિલ નહીં, પછી પેન જ વાપરે, હાઈસ્કૂલમાં વાપરે પેન જ વાપરે, એના માટે પેન્સિલ ખોટી નહીં. સ્લેટ પેન ખોટી નહીં. પેલી આવતી પેલી પાટી પેન, પણ એ પાટી પેન નાના છોકરા માટે, મારા માટે ખોટી. બસ બે જુદારો થઈ જવો છે. હું પ્રભાવમાં છું, બસ હું પ્રભાવમાં છું. આ વિચાર જેટલો રહેશે, આ પ્રભાવનો વિચાર જેટલો દ્રઢ થશે એટલો અવરભાવ ખોટો થતો જશે ઓટોમેટિક. કહ્યું ને, બોલો મુસ્લિમ હોય
અને કેટલાય ભારતમાં એવા મુસ્લિમો હશે કે જેને પાકિસ્તાન હારે તો કુદાકુદ કરે, બોલો, રાજી થાય. એ મુસ્લિમ હોવા છતાંય એ હિન્દુસ્તાની છે, એ ઇન્ડિયન છે. એમ ભલે આપણે અવરભાવમાં કદાચ મહારાજે આપણને રાખ્યા, પરંતુ છતાંય આપણે વિચાર તો પ્રભાવ ન રાખવાનો. હું પ્રભાવમાં જ છું તો આપણને અવરભાવ ઓટોમેટિક ખોટું લાગશે. પ્રભાવમાં રહેતા શીખો બસ. જો પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.